શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ના દ્વિતીય દિવસે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણેની અધ્યક્ષતામાં જંબુસર તાલુકાની હાજી કન્યા શાળા, શ્રીમતી H.S. શાહ હાઈસ્કૂલ અને મૌલાના મદની મેમોરિયલ હાઈસ્કૂલમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થી બાળકોને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો। આ તકે તેઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આજે આ વિદ્યા યજ્ઞની સફળતા આપણી સામે છે। ભરૂચ જિલ્લામાં જ 500થી વધુ બાળકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં આવ્યા છે, જ્યારે છેલ્લા 2 દિવસમાં 747થી વધુ બાળકોનું પણ શાળામાં પુનઃ નામાંકન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીએ શિક્ષણની વિવિધ સરકારી યોજનાઓ અને વિકસિત ભારત વિશે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન CET, NMMS, ખેલ મહાકુંભ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત સહયોગી વાલીઓ, શ્રેષ્ઠીઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે જ સામાજિક જાગૃતિ અર્થે ઉપસ્થિત સૌને ટ્રાફિક નિયમોના સામૂહિક શપથ લેવડાવી વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, સંસ્કાર અને માતા પિતાના આદરની પ્રેરણા આપવામાં આવી હતી। આ પ્રસંગે જંબુસર મામલતદાર, શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પુરુષોએ પોતાના જીવનથી આપણે બતાવી દીધો છે। લોખંડી પુરુષ સરદાર પટેલ હોય કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય કે બાબા સાહેબ આંબેડકર હોય, એને બતાવી દીધું છે કે ભાઈ શિક્ષણનું મહત્વ શું હોય છે। બાબા સાહેબનું જીવન એ છે શિક્ષણ માટે કઈ તરીકે માણસ આગળ વધી શકે એનું એક મહત્વનું આપણા માટે ઉદાહરણ। બાબા સાહેબનું જે જીવન છે એ તો આપને બધાની ખબર છે કે શિક્ષણથી માણસ ક્યાંથી ક્યાં પહોંચી શકે। એટલે જે ડ્રોપઆઉટ થયા છે, જેનું એવું કંઈ મનમાં હશે કે ભાઈ શિક્ષણથી શું થાય, તો એ તમે નિરાશ નહીં થતા, ડિમોટિવેટ નહીં થતા। સરકાર તમારી સાથે છીએ। અને એક બસ આંકડો આપું કે આપણા અહીંયા 10,000 છોકરાઓ જે ડ્રોપઆઉટ હતા એનાથી 7,000થી વધારે છોકરાઓ ફરીથી સ્કૂલ જોઈન કરી દીધો છે। અને આપણે એ શિક્ષણનું યજ્ઞ સતત ચાલતા રાખીએ, બધા મળીને માનનીય મોદી સાહેબનું જે વિકસિત ભારતનું સપનું છે એના માટે આપણે કોન્ટ્રીબ્યુટ કરતા રહીએ છીએ। અને હું એના માટે બધાને બેસ્ટ વિશેષ મોકલું છું, અભિનંદન પાઠવું છું।